અર્જુન, સાદઢ કુદરતે આપેલી હૃદયરોગની અમૂલ્ય સંજીવની. ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં પ્રકૃતિને હંમેશા પૂજનીય માનવામાં આવી છે, કારણ કે પ્રકૃતિના કણેકણમાં રોગોને મટાડવાની શક્તિ રહેલી છે. આવી જ એક દિવ્ય અને ચમત્કારિક વનસ્પતિ એટલે અર્જુન, જેને ગુજરાતીમાં આપણે સાદડ તરીકે ઓળખીએ છીએ. તે માત્ર એક ઝાડ નથી, પરંતુ હૃદયરોગથી પીડાતા લાખો લોકો માટે આશાનું કિરણ છે. સંસ્કૃતમાં અર્જુન શબ્દનો અર્થ થાય છે ધવલ, એટલે કે સફેદ અથવા તેજસ્વી. આ વૃક્ષની છાલ બહારથી સફેદ અને લીસી હોય છે. કદાચ એટલે જ ઋષિમુનિઓએ તેનું નામ અર્જુન પાડ્યું હશે. મહાભારતના યોદ્ધા અર્જુનની જેમ જ આ વૃક્ષ પણ રોગો સામે લડવામાં મહારથી છે, ખાસ કરીને હૃદય સંબંધિત બીમારીઓમાં. તેનું સ્થાન આયુર્વેદમાં સર્વોપરી છે. આ વૃક્ષ સામાન્ય રીતે નદી કિનારે, કોતરોમાં અને ભેજવાળી જગ્યાઓ પર વધુ જોવા મળે છે. વનસ્પતિશાસ્ત્ર મુજબ તેનું નામ ટર્મિનાલિયા અર્જુના છે. આ વૃક્ષ દેખાવમાં ઘણું ઊંચું, આશરે 60 થી 80 ફૂટ, ઘટાદાર અને મજબૂત હોય છે. તેની સૌથી મોટી ઓળખ તેની છાલ છે. વર્ષમાં એકાદ વાર આ વૃક્ષ પોતાની જૂની છાલ ઉતારી નાખે છે અને અંદરથી નવી, લીસી અને આછા ગુલાબી કે સફેદ રંગની તાજી છાલ બહાર આવે છે. આ વૃક્ષના પાંદડા પેરું, જામફળ ના પાન જેવા લાંબા અને આગળથી બુઠ્ઠા હોય છે. તેના પર નાના સફેદ કે પીળાશ પડતા ફૂલો આવે છે અને તેને કમરક આકારના ફળ બેસે છે. પરંતુ ઔષધીય ગુણોની દ્રષ્ટિએ આ વૃક્ષની છાલ સૌથી વધુ કિંમતી ગણાય છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથો જેવા કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદયમાં અર્જુન વૃક્ષના ગુણગાન ગાવામાં આવ્યા છે. મહર્ષિ વાઘભટ્ટે અર્જુનને હૃદય માટે શ્રેષ્ઠ ઔષધ ગણાવ્યું છે. આયુર્વેદ મુજબ અર્જુન સ્વાદમાં કષાય, તુરો છે, ગુણમાં હળવો, લઘુ અને વૃક્ષ છે, તથા તેની તાસીર શીત, ઠંડી છે. તે પિત્ત અને કફ દોષને સંતુલિત કરે છે. તેનો તુરો સ્વાદ લોહીને શુદ્ધ કરે છે અને શીત વીર્ય શરીરની બળતરા શાંત કરે છે. અર્જુનની છાલ હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવાનું અજોડ કામ કરે છે. આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે અર્જુનની છાલમાં કોએન્ઝાઇમ Q10 જેવું તત્વ કુદરતી રીતે ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયના પમ્પિંગ રેટને સુધારે છે. જે લોકોનું હૃદય નબળું પડી ગયું હોય, થોડું ચાલવાથી શ્વાસ ચઢી જતો હોય, ગભરામણ થતી હોય કે હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હોય, તેમના માટે અર્જુન રામબાણ ઇલાજ છે. તે હૃદયની રક્તવાહિનીઓને પહોળી કરે છે, જેથી લોહીનું પરિભ્રમણ સરળતાથી થાય છે અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે. જેમને એન્જીના, છાતીમાં દુખાવો થતો હોય તેમના માટે પણ આ છાલ આશીર્વાદ સમાન છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ ઘટાડવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જેનાથી હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ અર્જુનના ફાયદા માત્ર હૃદય સુધી સીમિત નથી. તેને ભગ્નસંધાનક પણ કહેવાય છે, એટલે કે તે તૂટેલા હાડકાં સાંધવામાં મદદ કરે છે. જો કોઈનું હાડકું તૂટી ગયું હોય તો પ્લાસ્ટરની સાથે સાથે અર્જુનની છાલનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી હાડકાં જલ્દી અને મજબૂતાઈથી જોડાય છે, કારણ કે અર્જુનમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, પ્રમેહ ના દર્દીઓ માટે પણ તે ઉપયોગી છે. તે પેશાબની સમસ્યાઓ અને રક્તપિત્ત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
જો શરીર પર કોઈ ઘા પડ્યો હોય કે સોજો આવ્યો હોય તો અર્જુનની છાલનો લેપ કરવાથી ઘા જલ્દી રૂઝાય છે અને રક્તસ્રાવ બંધ થાય છે. ત્વચાના રોગોમાં ખાસ કરીને ખીલ અને ડાઘ દૂર કરવા માટે અર્જુનની છાલનો પાવડર મધમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચા કાંતિવાન બને છે અને કરચલીઓ ઓછી થાય છે. હવે પ્રશ્ન એ થાય કે આનો ઉપયોગ કેવી રીતે કરવો? અર્જુનનું સેવન કરવાની સૌથી ઉત્તમ રીત. અર્જુન ક્ષીરપાક છે. આયુર્વેદમાં ક્ષીર એટલે દૂધ. તેને બનાવવાની રીત પણ સરળ છે. 1 કપ દૂધમાં 1 કપ પાણી ઉમેરવું, તેમાં 1 ચમચી અર્જુનની છાલનું ચૂર્ણ પાવડર નાખવું. આ મિશ્રણને ધીમા તાપે ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી પાણી બળી જાય અને માત્ર દૂધ બાકી રહે. આ તૈયાર થયેલું દૂધ સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતી વખતે ગાળીને પીવું જોઈએ. દૂધ સાથે લેવાથી અર્જુનની રૂક્ષતા ઓછી થાય છે અને તેના ગુણો જલ્દી શરીરમાં ભળે છે. જેમને દૂધ માફક ન આવતું હોય તેઓ પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો કાઢો બનાવીને પણ પી શકે છે અથવા મધ કે ગોળ સાથે તેની ગોળી બનાવીને લઈ શકે છે. ચાના શોખીન લોકો પોતાની રોજિંદી ચામાં અર્જુનની છાલનો થોડો પાવડર નાખીને હર્બલ ટી તરીકે પણ તેનું સેવન કરી શકે છે. આમ છતાં દરેક ઔષધિના ઉપયોગમાં સાવચેતી જરૂરી છે. અર્જુન કુદરતી રીતે શીતળ, ઠંડુ અને વાયુ કરનાર હોઈ શકે છે. તેથી જેમને ખૂબ જ વધારે શરદી ખાંસી રહેતી હોય અથવા વાત વ્યાધિ, ગેસ, સાંધાના દુખાવાની તીવ્ર સમસ્યા હોય તેમણે વૈદ્યની સલાહ મુજબ આદુ કે સૂંઠ સાથે તેનું સેવન કરવું જોઈએ. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ પણ હૃદયની તંદુરસ્તી જાળવી રાખવા માટે શિયાળામાં કે ઋતુ બદલાય ત્યારે ટોનિક તરીકે અર્જુનનો ઉપયોગ કરી શકે છે. તે ભારતની અમૂલ્ય વનસ્પતિ સંપદાનું પ્રતીક છે. આજના તણાવભર્યા જીવનમાં જ્યાં જંક ફૂડ અને બેઠાડું જીવનશૈલીને કારણે નાની ઉંમરે હૃદયરોગના હુમલા સામાન્ય બની ગયા છે, ત્યાં અર્જુન સાદડ એક સુરક્ષા કવચ બનીને આપણી સાથે ઊભું છે. તે માત્ર એક દવા નથી, પરંતુ હૃદયને બળ આપનારું, જીવનને લંબાવનારું અને શરીરને નિરોગી રાખનારું કુદરતનું વરદાન છે. આપણે આ વૃક્ષોનું જતન કરવું જોઈએ અને તેના ઔષધીય જ્ઞાનને જીવનમાં ઉતારવું જોઈએ. મિત્રો, આવા જ ઔષધિના વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.